કેમ છો બધા? મજામાં ને? રાતના 10:30 11 જેવો સમય થયો છે. અત્યારે રાતના 10:30 વાગે આ કંઈક એવો સારા વિચારો આવી ગયેલા એટલે તમારા લોકો સાથે શેર કરું એવું મને મન થયું. એવું લાગ્યું કે આ શેર કરવું ખરેખર જરૂરી છે કે આપણને થાક ખરેખર કેમ લાગે છે, કે આપણને થાક કામ કરવાથી લાગે છે કે પછી નકામા વિચારો કર્યા કરવાથી લાગે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મેં એક વસ્તુ અનુભવી, લાગ્યું કે તમારા લોકો સાથે શેર કરી દો. અને એમાંથી એ વસ્તુમાંથી મને ઘણું બધું શીખવા પણ મળ્યું કે વાત ખરેખર એવી છે કે આપણને ક્યારેક પણ થાક છે ને કામ કરવાથી નથી લાગતો, એક વ્યર્થની ચિંતા કરવાથી લાગે છે, વ્યર્થના નકામા વિચારો કર્યા કરવાથી લાગે છે. એટલે જ્યારે બી તમને એવું લાગે ને આજે બહુ થાક લાગ્યો છે, ત્યારે તમે ચોક્કસ એવું અનુભવ્યું હશે કે તમે કંઈક નકામા વ્યર્થ વિચારો પણ ઘણા બધા કર્યા હશે, જે ખરેખર કંઈ કામના નથી હોતા એવા આપણે વિચારો કર્યા કરીએ છીએ કે આ વસ્તુ નહીં થશે તો શું, આ વસ્તુ થશે તો શું, કાલે શું થશે. ખાસ કરીને આ વિચારો ભવિષ્યના બહુ વધારે આવતા હોય. હા, ભવિષ્યનું ચિંતન કરવું ખૂબ જ જરૂરી છે, જેથી આપણે આપણા એક્શન્સને એ ડાયરેક્શનમાં રાખી શકીએ કે આપણે કોઈ પણ એક્શન ડાયરેક્શન લેસ નહીં હોય, કે આપણું આજે વ્યર્થમાં કોઈ પોતાનો સમય ના વેડફીએ. એના માટે જરૂરી છે ભવિષ્યનું ચિંતન કરવું. ભવિષ્યનું ચિંતન કરવું જરૂરી છે, ભવિષ્યની ચિંતા કરવી જરૂરી નથી, કે ખરેખર ભવિષ્ય તો આપણા હાથમાં જ નથી. એમ જોવા જાય ને તો આવનારી જે ક્ષણ છે એ પણ આપણા હાથમાં નથી. આપણા હાથમાં એ વસ્તુ છે કે આપણે વર્તમાનની આ ક્ષણને ખૂબ જ સારી રીતે જીવીએ, પોતાનો બેસ્ટ આપીએ, જે કંઈ પણ કરીએ બેસ્ટ રીતે કરીએ. જે પણ કંઈ કરો, ડાન્સ કરવાનો હોય, મ્યુઝિકમાં પાર્ટિસિપેટ કરવાનું હોય, કે શું કહેવાય કે સોંગ વગાડવાના, ગાવા પાડવાનું, એમ પણ કોણ જોવાનું છે. પણ દરેક ક્ષણને જીવવી ખૂબ જ જરૂરી છે, કે આપણને રિગ્રેટ ના રહી જાય કે આપણે આ ક્ષણને ના જીવી. અને ખરેખર સ્ટ્રેસ થવાનું કારણ એ છે કે આપણે વર્તમાનની કોઈ પણ ક્ષણને આપણે જીવતા નથી. આપણે હંમેશા ભૂતકાળમાં જીવીએ કાં તો ભવિષ્યમાં જીવીએ. આ બંનેમાં જીવવાના ઘણા નુકસાનો છે, અને એ જે નુકસાન છે એ સૌથી મોટું કારણ અત્યારનું આપણું સ્ટ્રેસ છે. આપણું સ્ટ્રેસ એ આપણે કાં તો ભૂતકાળમાં જીવતા હોઈએ કાં તો ભવિષ્યની ખૂબ જ ચિંતા કરતા હોઈએ, એને લીધે જ આપણે સ્ટ્રેસમાં આવીએ, અને એને લીધે સ્ટ્રેસમાં આવવાથી થાક અનુભવાય. એટલે તમે જોશો ને છેલ્લે થાક આપણા કામને લીધે નહીં આવે, કેમ કે કામમાં પરોવાયેલો વ્યક્તિ તો ખરેખર મેડિટેશન સ્ટેટમાં છે. એમ કહેવાય કે આપણું ગમતું કામ છે ને, તો કે આપણે તમે માગ કર્યું હશે કે કંઈક વસ્તુ ભાવતી હોય તો આપણે એના સ્વાદમાં કેવા ખોવાઈ જઈએ. મેં અનુભવેલું છે કે જ્યારે હું જમવા બેસું ને ત્યારે મને આજુબાજુના કોઈને શબ્દ નહીં સંભળાય, બસ મારું જમવામાં જ ધ્યાન. હવે જ્યારે મારો કોઈ એવું કંઈ કામ કરતો હોય જે મને ગમતું નહીં હોય, ત્યારે મને એવું થાય કે અરે આ સમય નીકળી જાય તો સારું. આપણે સમય કાઢીએ છીએ તો સમય કાપીએ છીએ, જીવનમાં આપણે સમયને નથી કાપતા, સમય આપણને કાપે છે. એટલે જ એમ કહેવાય હંમેશા કામ એ વસ્તુમાં જ કરવાનું કે જે આપણે ગમતું હોય. એમાં સમયનો આપણે બહુ ધ્યાન નહીં આપીએ, આપણે આપણું કામમાં મન લાગેલું રહે. કામને જીવીએ, એટલે કામની દરેક ક્ષણોને જીવીએ. એટલે જેમ જેમ આપણે દરેક ક્ષણને પરફેક્ટ બનાવીએ ને, દરેક ક્ષણમાં પરફેક્ટ રીતે જીવવાનો પ્રયત્ન કરીને બેસ્ટ રીતે જીવવાનો પ્રયત્ન, નહીં કે પરફેક્શનિઝમ, મેડ પરફેક્શનિઝમની વાત નથી કરતો હું ખાલી બેસ્ટ રીતે જીવવાની વાત કરું છું. આપણે આપણું બેસ્ટ આપીએ, પરિણામની ચિંતા કર્યા વગર. પરિણામ તો એમ પણ આપણા હાથમાં નથી, આપણા હાથમાં ખાલી આપણો પ્રયત્ન જ છે. અને જિંદગીમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે આપણને રિગ્રેટ ક્યારે
પરિણામ ખરાબ આવે છે એની નથી હોતી. આપણે પરિણામ ખરાબ આવશે એની ચિંતા કરીને આપણે એ વસ્તુની કોશિશ એટલે વસ્તુ કરવાની કોશિશ જ ના કરી હોય, કે પછી આપણે પૂરતા એફર્ટ્સ નહીં આપ્યા હોય. આપણે પોતાના એફર્ટ્સ આપવામાં શું કહેવાય કે લાપરવાહી વર્તેલી હોય, એને લીધે જ થાય છે એ વસ્તુ. એટલે ખોટી ચિંતાઓ કર્યા વગર પોતાના કામમાં મન રાખવું, દરેક ક્ષણને સારી રીતે જીવવી, જે પણ કંઈ કરો એ સારી રીતે કરવું, એ રીતે જ શાંતિથી જિંદગી વિતાવવી એ જરૂરી છે. એનાથી કોઈ પણ જાતની ચિંતા પણ નહીં થાય અને સ્ટ્રેસ પણ નહીં થાય. એમ પણ ભગવદ્ ગીતામાં ભગવાને કીધેલું જ હતું કે આપણું કામ જ આપણા હાથમાં છે, એટલે આપણું કર્મ આપણા હાથમાં છે. આપણા હાથમાં એના પરિણામો નથી, એટલે પરિણામોની ક્યારે ચિંતા નહીં કરવી. કે જેટલું આપણે પરિણામથી દૂર રહીએ અને આપણા કાર્યમાં કે આપણા કર્મમાં પરોવાયેલા રહીએ ને, એટલે આપણે મેડિટેશન સ્ટેટમાં રહીએ. અને મેડિટેશન સ્ટેટમાં રહેલો વ્યક્તિ હંમેશા મગજમાં શાંતિ અનુભવે અને એના જીવનમાં હંમેશા ઉર્જાનો સંચાર થતો રહે. એટલે આપણે આપણી ઉર્જા બરબાદ ના કરવી હોય ને તો ચિંતા નહીં કરવાની, પણ ચિંતન કરવાનું વસ્તુ. કે આપણે એમ વિચારવાનું ભવિષ્યમાં આ વસ્તુ મારા પ્રમાણે નહીં થાય તો મારે એ વસ્તુ માટે હંમેશા પહેલેથી પ્રિપેર રહેવાનું. એ રિયાલિસ્ટિક થિંકિંગ કહેવાય, એને નેગેટિવ થિંકિંગ નહીં કહેવાય. રિયાલિસ્ટિક થિંકિંગ બી જરૂરી છે કે જ્યારે બી આપણે પોઝિટિવ એટીટ્યૂડ રાખીને કોઈ બી એક સંજોગોના કે કોઈ કાર્યના આપણે સકારાત્મક પાસા જોતા હોઈએ ને, એની સાથે સાથે એના કેટલાક નકારાત્મક પાસા એનું પણ આંકલન કરવું જરૂરી છે. એને રિયાલિટી અથવા રિયાલિસ્ટિક થિંકિંગ કહેવાય, એટલે યથાર્થવાદ કહેવાય કે વાસ્તવિકતામાં આપણે જીવતા હોય ને એવું કહેવાય. એનાથી આપણી ખોટી આશા નથી માનતા આપણી જિંદગી સાથે. અને આશા જેટલી ઓછી ને સુખ એટલું વધારે. હંમેશા જિંદગીમાં જેટલું સુખ જોઈતું હોય ને એટલી આશાઓ કે એટલે વ્યર્થની આશાઓથી દૂર રહેવા. બસ એટલું જ મારું કહેવું છે. વેરી ગુડ નાઇટ, ટેક કેર એન્ડ બી હેપી ઓલવેઝ. થેન્ક યુ.